હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ લગ્ન પ્રસંગમાં બને તેવું બટાકાનું રસાવાળું શાક બનાવવાની રેસીપી। તો લગ્ન પ્રસંગમાં બને તેવું બટાકાનું રસાવાળું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 3 બટાકા લીધા છે। તો શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે આ 3 બટાકાને છોડા સાથે અહીંયા કટ કરી લઈશું અને બટાકાને કટ કરીને સીધા આપણે પાણીની અંદર લઈ લઈશું। બટાકાનું રસાવાળું શાક બનાવવા માટે તમારે આટલી સાઈઝની અંદર બટાકાને કટ કરવાના છે અને છોડા સાથે જ તમારે બટાકાને કટ કરવાના છે। બધા જ બટાકાને કટ કરીને મેં અહીંયા પાણીની અંદર લઈ લીધા છે। તો હવે આપણે કટ કરેલા બટાકાને પાણીમાંથી કાઢી અને કુકરની અંદર લઈ લઈશું। તો જે પાણીની અંદર આપણે બટાકાને કટ કરીને રાખ્યા હતા એ પાણી અહીંયા કાઢી નાખ્યું છે। તો હવે આપણે બટાકાને કુકરની અંદર લઈ લઈશું। કટ કરેલા બટાકા કુકરની અંદર ઉમેર્યા પછી હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું ચોખ્ખું પાણી ઉમેરીશું। સાથે જ 2 ચપટી જેટલી હળદર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફૂલ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું। તો બટાકા આપણે અહીંયા કુકરની અંદર કૂક થાય છે ત્યાં સુધી આપણે શાકનો મસાલો બનાવીશું। તો શાકનો મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા બાઉલ લીધો છે। તો બાઉલની અંદર સૌથી પહેલાં આપણે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું, 1 ચમચી ગરમ મસાલો લઈશું, 1 ચમચી મરચું લઈશું, અડધી ચમચી જેટલી હળદર પાવડર લઈશું, સાથે જ 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું। હવે થોડું પાણી ઉમેરીને બાઉલની અંદર બધા જ મસાલાને મિક્સ કરી લઈશું। તો બટાકાનું રસાવાળું શાક ટેસ્ટી બનાવવા માટે તમારે આ રીતનો મસાલો બનાવવાનો છે, તો તમારું શાક એકદમ ટેસ્ટી બનશે। તો થોડું પાણી ઉમેરીને આપણે અહીંયા બધા જ મસાલાને મિક્સ કરી લીધા છે। તો શાકને ટેસ્ટી બનાવતો મસાલો આપણો અહીંયા તૈયાર છે। તો હવે આપણે બટાકાના શાકનો વઘાર તૈયાર કરીશું। તો શાકનો વઘાર કરવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કડાઈ મૂકી છે। તો કડાઈની અંદર સૌથી પહેલાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર 1 નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું। સાથે જ થોડા મેથીના દાણા ઉમેરીશું। તો થોડા સૂકા મેથીના દાણા ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। સાથે જ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। તો બધું જ આપણે અહીંયા સાંતળી લીધું છે। તો હવે આપણે જે બાઉલની અંદર મસાલો બનાવીને રાખ્યો છે શાકનો એ ઉમેરી લઈશું। તો મસાલો ઉમેરી લીધા પછી આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે અહીંયા કઢાઈની અંદર તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે મસાલાને સાંતળવાના છે। તો તમે જોઈ શકો છો અહીંયા મસાલામાંથી અહીંયા તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે સમારેલા ટામેટા ઉમેરીશું। તો આ રીતે તમારે મોટી સાઈઝની અંદર ટામેટાને કટ કરીને ઉમેરવાના છે। તો કટ કરેલા ટામેટા ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો ઉમેરીશું। તો આપણે અહીંયા સિંગદાણાનો ભૂકો ઉમેરીને બધું સરસ મિક્સ કરી લીધું છે। તો આ રીતનો સિંગદાણાનો ભૂકો ઉમેરવાથી તમને શાકનો જે રસો છે એકદમ ઘટ બનશે। લગ્ન પ્રસંગમાં બને તેવું બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા પહેલેથી જ એક વાડકીની અંદર 1 ચમચી જેટલી આંબલીને પલાળીને રાખી હતી અને અહીંયા આંબલીનો મેં પલ્પ કાઢી લીધો છે અને જે અહીંયા આંબલીનું પાણી બચ્યું છે તેને આપણે ગાળીને શાકની અંદર ઉમેરી લઈશું। તો આપણું એકદમ ટેસ્ટી લગ્ન પ્રસંગમાં બને તેવું બટાકાનું રસાવાળું શાક બનીને તૈયાર થશે। તો હવે આપણે જે અહીંયા આંબલીનું પલ્પ કાઢીને જે પાણી રાખ્યું છે તે ગાળી લઈશું એક વાડકીની અંદર। તો આંબલીના પાણીને આપણે અહીંયા ગાળી લીધું છે। તો હવે આપણે આ પાણીને શાકના વઘારની અંદર ઉમેરી લઈશું। આંબલીનું પાણી ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો આપણે બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું છે, તો અહીંયા મીઠું ઉમેરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે, વધારે ના પડી જાય। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને શાકનો વઘાર આપણો બનીને તૈયાર છે। તો હવે આપણે જે બટાકા બાફીને રાખ્યા છે કુકરની અંદર એ ઉમેરી લઈશું। તો બાફેલા બટાકા ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલો ગોળ ઉમેરીશું। તમે અહીંયા જેટલું શાકને ગળ્યું કરવા માગતા હોય એટલો તમારે અહીંયા ગોળ ઉમેરવાનો છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે શાકને ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું। તો શાકને ઢાંકે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું।
તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે અહીંયા શાકનો રસો તૈયાર થયો છે. એકદમ ઘટ રસો આપણે અહીંયા બનીને તૈયાર થયો છે. તો બટાકાનું રસાવાળું શાક બનીને આપણું અહીંયા તૈયાર છે. તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. ધાણા ઉમેરીને સરસ મિક્સ કરી લઈશું. તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને બટાકાનું રસાવાળું શાક બનીને આપણું તૈયાર છે. તો હવે આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો લગ્ન પ્રસંગમાં બને તેવું ટેસ્ટી બટાકાનું રસાવાળું શાક બનીને આપણું તૈયાર છે અને આપણે અહીંયા એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધું છે. તો બટાકાનું રસાવાળું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.